ગુડ મોર્નિંગ બાળકો, નીલકંઠ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કયો વિષય છે? ગુજરાતી અને ગુજરાતી કકા પોપકોર્ન સાથે, બરોબર। આજે આપણે શુક્રવાર છે, તો આજે આપણે એલકેજીમાં શુક્રવારે કયો વિષય લઈએ છીએ? ગુજરાતી, બરોબર। આ બુકમાં આપણે ક્લાસમાં કરીએ છીએ, આ બીજી બુકમાંથી આપણે ઘરે હોમવર્કમાં કમ્પ્લીટ કરી છીએ, બરોબર। તો આજે આપણે આ ગુજરાતી બુકમાં આગળ કરશું। આપણે ડ સુધી પહોંચ્યા હતા, બરોબર। ડ નું પેજ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું હતું, બરોબર। ત્યારબાદ આજે આપણે ઢગલાનો ઢ શીખશું। તો અહીં તમને ઢગલાનો ઢ આપેલો છે, આવી રીતે તમારે અહીં ઢગલાના ઢમાં ટ્રેસ કરવાનું રહેશે। ટપાલીનો ટ તો તમે કરી લીધો છે કે નહીં આગળ? તેની જેમ જ તમારે અહીં ટપાલીનો ટ કરવાનો છે, ત્યારબાદ પાછળ ગોળ રાઉન્ડ કરવાનું છે। ટપાલીનો ટ થઈ ગયો, ત્યારબાદ ધીમે ધીમે ઉપર લઈ જઈને નીચે શું કરવાનું? આમ વળાંક લઈ લેવાનો, ઢગલાનો ઢ થઈ ગયો ને। ટપાલીના ટ ઉપરથી આવી રીતે ગોળ રાઉન્ડ કરીને ઢગલાનો ઢ, ઢગલાનો ઢ, ઢગલાનો ઢ, આવી રીતે તમારે અહીં ટ્રેસ કરતું જવાનું છે। ત્યારબાદ અહીં તમને એક પેજ આપેલું છે, પાના નંબર 19, એ તમારે ઢગલાના ઢથી કમ્પ્લીટ કરવાનું રહેશે। અહીં તમને ટ ટપાલીનો ટ કરવાનો અડધો, ત્યારબાદ ટ ટપાલીનો ટ આખો કરવાનો છે, આવી રીતના। ત્યારબાદ ટ ટપાલીના ટ ઉપરથી તમારે ઉપર લઈ જઈને એક મીંડું કરવાનું છે, તો બની ગયો ઢગલાનો ઢ। ટ તો તમને આવડે જ છે ને, આગળ શીખી લીધો છે, તો બસ તો ટ ટપાલીનો ટ, પછી ઉપર લઈ જઈને ગોળ રાઉન્ડ કરવાનું, આવી રીતના ઢગલાનો ઢ। તો તમારે બાળકો બોલીને આવી રીતના લખવાનું રહેશે, ઢગલાનો ઢ, ઢગલાનો ઢ, ઢગલાનો ઢ। જેટલું તમે બોલીને લખશો ને એટલું જ તમને જલ્દી આવડશે। ઢગલાનો ઢ, ઢગલાનો ઢ। અમુક છોકરાઓને આખો કક્કો આવડે છે અને અમુક છોકરાઓને અહીં સુધી પહોંચ્યા છે, તો જેને આખો કક્કો આવડે એ ચેક્સવાળી બુકમાં આખો કક્કો પણ લખી શકે છે, અને જેને આખો કક્કો નથી આવડતો એ જે અહીં સુધી પહોંચ્યા છે તો ત્યાં સુધી લખવાનું રહેશે એમને, ઢગલાનો ઢ, ઢગલાનો ઢ। આવી રીતના તમારે બોલીને આખું પેજ તમારે ઢગલાના ઢથી કમ્પ્લીટ કરવાનું છે બાળકો, આવી રીતના જોવો। આવી રીતના મેં પેજ કમ્પ્લીટ કરી નાખ્યું છે, જો ઢગલાનો ઢ, ઢગલાનો ઢ, ઢગલાનો ઢ, ઢગલાનો ઢ। આવી રીતના તમારે આખું પેજ ઢગલાના ઢથી કમ્પ્લીટ કરવાનું છે। અહીં ઢગલાના ઢ ઉપરથી શું બને છે? ઢગલો। ઢગલાના ઢમાંથી શું બને? ઢગલો। તો અહીં તમને રૂનો ઢગલો આપેલો છે। ત્યારબાદ અહીં એક ડોલ આપેલી છે, એની અંદર તમારે અલગ અલગ મૂળાક્ષર આપેલા છે, પ, ઢ, ડ, ઢ। તો તમારે આની અંદર ઢ શોધીને એની ઉપર તમારે આડી લાઈન કરવાની છે। જે ઢ સિવાયના અક્ષર હોય ને એની ઉપર તમારે આડી લાઈન કરવાની છે। તો અહીં ઢ સિવાયના અક્ષર પર આડી લાઈન કરો। તો અહીં તમને શું આપેલું છે? પ। તો પ અહીં ઢ છે કે પતંગનો પ છે? પતંગનો પ છે ને, તો એની પર તમારે શું કરવાનું? આડી લાઈન, એ ઢ નથી। ત્યારબાદ અહીં ઢગલાનો ઢ આપેલો છે, તો એની પર તમારે આડી લાઈન કરવાની છે નહીં। અહીં પણ ઢ આપેલો છે, અહીં પણ ઢ। આ શું છે? કબૂતરનો ક, તો એને આપણે ઢગલો ન કહી શકીએ, તો માટે આપણે એની ઉપર આડી લાઈન કરવાની। ત્યારબાદ અહીં શું આપેલું છે? ઢગલાનો ડ, તો અહીં તમારે આડી લાઈન કરવાની છે। ત્યારબાદ અહીં ઢગલાનો ઢ આપેલો છે, તો અહીં ઢ સિવાયના અક્ષર પર આડી લાઈન કરો, તો ઢ ઉપર તમારે આડી લાઈન કરવાની છે નહીં। ઢ સિવાયના જે મૂળાક્ષર છે ને એની ઉપર તમારે આડી લાઈન કરવાની છે। ત્યારબાદ અહીં શું આપેલું છે? ઢ શોધો। તો અહીં તમને શબ્દ આપેલા છે, ગ, ઢ, ઢ, ગ, ઢ, બ, સ, ઢ। આમાંથી તમારે ઢ શોધીને એની ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે। તો અહીં શું આપેલું છે? ગ, ઢ, તો ગણપતિનો ગ, ઢગલાનો ઢ। તો આ શું ઢ છે બાળકો? નથી ને, તેની ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે નહીં। એની બાજુમાં ઢગલાનો ડ આપેલો છે, તેમાં તમારે રાઉન્ડ કરવાનું રહેશે। ત્યારબાદ શું છે? ઢ, ગ, તો ઢગલાનો ઢ, ગણપતિનો ગ। તો આ શું છે? ઢગલાનો ઢ, તો આપણે એમાં જ રાઉન્ડ કરવાનું છે, આ ગણપતિના ગ ઉપર રાઉન્ડ કરવાનું છે નહીં। ત્યારબાદ અહીં શું આપેલું છે? ઢ, બ, તો અહીં આપણે ઢગલાના ઢ ઉપર રાઉન્ડ કરશું। આ શું છે? બ, આની ઉપરથી શું શબ્દ બને? બકરીનો બ, તો આપણે બકરીના બ નું ઉપર રાઉન્ડ કરવાનું છે નહીં। પછી શું છે? સ, ઢ, તો અહીં આપણે સ ઉપર રાઉન્ડ કરવાનું નથી, અહીં ઢગલાના ઢ ઉપર જ રાઉન્ડ કરવાનું છે। જોવો કમ્પ્લીટ થઈ ગયું આવી રીતના। તો તમારે પણ આવી રીતના જોઈને ઘરે આ પેજ કમ્પ્લીટ કરવાનું છે। ચલો ત્યારબાદ આપણે બીજું પેજ લેશું।
હણ ફેણનો હણ લેશું આજે આપણે, બરોબર। અહીં શું છે? ફેણ ચડાવે નાગરાજા, સૌને ડરાવે નાગરાજા, બરોબર। હણ ફેણનો હણ, તેના ઉપરથી શું થાય? હણ ફેણનો હણ તો શું થાય? હણ, બરોબર। હણ ઉપર આવતું ચિત્ર જોડો, હણ શોધો, રણ ભણ રમણ ફણસ। તો અહીં તમને હણ આપેલો છે તો તેની પર તમારે અહીં ટ્રેસ કરવાનું છે, આવી રીતના। અહીં તમે ટ્રેસ કરીને લખશો તો તમને જલ્દી હણ આવડી જશે। હણ ફેણનો હણ, આવી રીતે પહેલાં ઊભી લીટી કરવાની, પછી આવી રીતના વળાંક લેવાનું, આવી રીતના, પછી ગણપતિનો ગ કરવાનો અડધો, ત્યારબાદ ઊભો લીટો કરવાનો। જુઓ બની ગયો ને હણ ફેણનો હણ। સૌ પહેલાં શું કરવાનો? ઊભો આ લીટો, એટલે ઊભો લીટો કર્યો, ત્યારબાદ ઊભો લીટો કરીને નીચે આમ વળાંક લેવાનું, આવી રીતના। જો મેં લીધું ને આવી રીતે, ત્યારબાદ ઊભો લીટો, આમ વળાંક, અને ગણપતિનો ગ કરવાનો અડધો, કાનો નહીં કરવાનો, ખાલી એકલો આવી રીતના ગણપતિનો ગ કરી નાખવાનો, બરોબર। ત્યારબાદ આખો હણ આવડી જશે। આ હણ ઊભો લીટો, આ વળાંક, આ ગણપતિનો ગ અને ઊભો લીટો, બની ગયો હણ ફેણનો હણ। તો તમારે આખા પેજમાં આવી રીતે હણ ફેણનો હણ કરવાનો છે, બોલતું જવાનું છે અને લખતું જવાનું છે। હણ ફેણનો હણ, હણ ફેણનો હણ, આવી રીતે તમે બોલશો તો તમને જલ્દી આવડી જશે અને તમને અક્ષર ઓળખતા પણ જલ્દી આવડી જશે। બોલીને જેટલું લખશો એટલું તમારા માટે ફાયદો છે। જો આવી રીતે હણ ફેણનો હણ, હણ ફેણનો હણ, આવી રીતના છે ને। જોવો આવી રીતે તમારે હણનું આખું પેજ કમ્પ્લીટ કરવાનું છે, મેં કમ્પ્લીટ કરી નાખ્યું છે। હણ ફેણનો હણ, હણ ફેણનો હણ, પાના નંબર 22 ઉપર તમારે હણ ફેણનું પેજ કમ્પ્લીટ કરવાનું છે। પછી અહીં શું આપેલું છે? હણ આવતું ચિત્ર જોડો। હણ ઉપર કયો શબ્દ આવે? આ તમારે 4 ચિત્ર આપેલા છે, આ ચિત્રની અંદર તમારે જ્યાં હણ આવતો હોય એ ચિત્રને તમારે હણ સાથે જોડવાનું રહેશે। અહીં તમને હણ આપેલો છે તો સૌ પહેલાં શું આપેલું છે? ઘર, તો ઘરમાં હણ આવે ન આવે ને, તેમાં તમારે જોડવાનું છે નહીં। બીજું ચિત્ર શેનું આપેલું છે? બાણ, તો પાછળ હણ આવ્યો કે નહીં, તો તમારે હણને બાણ સાથે જોડવાનો રહેશે, આવી રીતના। ત્યારબાદ શું આપેલું છે? બોલ, તો બોલમાં હણ આવે બાળકો? નો આવે ને, હણ નો આવે, એમાં શું આવે? બકરીનો બ, લખોટીનો લ, તો અહીં તમારે બોલને હણ સાથે જોડવાનો નથી। ત્યારબાદ શું આપેલું છે? ફૂલનું ચિત્ર, આ કયું છે? ફૂલ કમળ, તો આમાં હણ આવે કે નહીં? કબૂતરનો ક, મ મરચાનો મ, હણ ફેણનો હણ, આવ્યું ને હણ, તો તમારે આ હણને કમળ સાથે જોડવાનો રહેશે। જુઓ આવી રીતના આ જે ચિત્ર આપેલા છે તેમાં તમારે હણ આવતો હોય એ ચિત્રને તમારે હણ સાથે જોડવાનો રહેશે। ત્યારબાદ અહીં શું આપેલું છે? હણ શોધો, તો અહીં શું શબ્દ આપેલા છે? રણ ભણ રમણ ફણસ, તો અહીં તમારે આ શબ્દમાં હણ જ્યાં હોય ને બાળકો, ત્યાં તમારે હણને રાઉન્ડ કરવાનો રહેશે। સૌ પહેલાં રણ, તો રમકડાનો ર, તો એમાં આપણે રાઉન્ડ કરવાનું નથી, હણ ફેણમાં આપણે રાઉન્ડ કરવાનું છે, આવી રીતના। ત્યારબાદ ભણ, તો શું છે? ભમેડાનો ભ, તેમાં તમારે રાઉન્ડ કરવાનું છે નહીં, હણ ફેણનો હણ, આમાં પણ આપણે હણ ઉપર રાઉન્ડ કરવાનું। અહીં જે શબ્દ કીધો એમાં તમારે રાઉન્ડ કરવાનું રહેશે। ત્યારબાદ રમણ, રમકડાનો ર, મરચાનો મ, હણ ફેણનો હણ, તો આપણે હણ ઉપર રાઉન્ડ કરશું, આ બે શબ્દ પર તમારે રાઉન્ડ કરવાનું રહેશે નહીં। ત્યારબાદ ફણસ, ફટાકડાનો ફ, હણ ફેણનો હણ, સસલાનો સ, તો આ બે મૂળાક્ષર ઉપર તમારે રાઉન્ડ કરવાના રહેશે નહીં, ખાલી હણમાં તમારે રાઉન્ડ કરવાનું છે, આવી રીતના। જુઓ થઈ ગયું ને કમ્પ્લીટ પેજ। તમારે ઘરે એક આ પેજ કમ્પ્લીટ કરવાનું છે ઢગલાના ઢનું, અને બીજું હણ ફેણના હણનું પેજ કમ્પ્લીટ કરવાનું છે। ત્યારબાદ તમારે હોમવર્કમાં આ બુક કાઢવાની છે કક્કાની પોપકોર્ન સાથે, એમાં પણ તમારે આવી રીતના આપેલા છે ને એમાં તમારે લખવાનું રહેશે। આ બે પેજ તમારે કમ્પ્લીટ કરવાના છે ઘરે હોમવર્કમાં। ત્યારબાદ અને હણ ફેણનું આ બે પેજ તમારે ઘરે કમ્પ્લીટ કરવાના છે।
ઢ ઓળખો અને તેના પર રાઉન્ડ કરો. તો આમાં પણ તમારે એવી રીતે જ કરવાનું છે. આ ઢ આપેલો છે ને, તો ઢ ગોતીને એની પર તમારે રાઉન્ડ કરવાનું રહેશે. અહીં આખી લાઈનમાં જ્યાં ઢ હોય ત્યાં તમારે આવી રીતના રાઉન્ડ કરવાના છે. ત્યારબાદ અહીં પણ એમ જ આપેલો છે, ઢ ગ ઢ બ ગ ઢ ડા ઢ ચ ઢ. તો અહીં તમારે આગળ ઢ શબ્દ લખીને આખો શબ્દ પૂરો કરવાનો છે. આવી રીતના ઢ ગ થઈ ગયો ને આખો કમ્પ્લીટ ઢ ગ. તો અહીં તમારે ઢ આપેલો છે પણ એની ઉપર આપણે ટ્રેસ કરવાનું છે, ત્યારે આખો શબ્દ બનશે. અહીં તમને ખાલી બ આપેલો છે. શું આપેલું છે? બકરીનો બ. તો આગળ તમારે ઢ કરવાનો રહેશે, ઢ બ આવી રીતના. ત્યારબાદ ગ ઢ. તો આગળ તમારે ગણપતિનો ગ આપેલો છે અને પાછળ ઢ આપેલો છે. બરોબર, આછો આછો ઢ દેખાય છે ને, એની ઉપર તમારે ઘૂંટીને ઢ પૂરો કરવાનો રહેશે, આખો શબ્દ ગ ઢ. દા ઢ. તો ઢ આપેલો છે પણ આછો આછો છે અને આગળ શું આપેલો છે? દા. તો અહીં પણ તમારે ઘૂંટીને ડા ઢ. તો અહીં ચ ઢ. તો ચ આપેલો છે, ઢ ઉપર આપણે ટ્રેસ કરવાનું રહેશે. આવી રીતના શબ્દ પૂરા કરવાના છે. અહીં પણ તમારે ગોતવાનો છે. આ રહ્યો જો આ ઢ, આ ડગલાનો ડ. તો આની પર તમારે રાઉન્ડ નહીં કરવાનું. આ ઢગલાનો ઢ. તો આની પર તમારે રાઉન્ડ કરવાનું રહેશે, ડાની પર નહીં. અને આની ઉપર પતંગના પ ઉપર પણ નહીં. આવી રીતે તમારે 2 પેજ કમ્પ્લીટ કરવાના રહેશે બાળકો. બરાબર, તમે CWની બુકમાં ઢગલાના ઢનું પેજ કમ્પ્લીટ કરી નાખજો અને હણફેરના હણનું કમ્પ્લીટ કરી નાખજો. અને SWની જે બુક છે આ કકો પોપકોર્ન સાથે, એમાં પણ તમે 2 પેજ કમ્પ્લીટ કરી નાખજો. બરાબર, ત્યારબાદ અમે બુક ચેક કરવા તમને બોલાવશું. ત્યારે મને કમ્પ્લીટ બુકમાં બધું કમ્પ્લીટ લખેલું હોવું જોઈએ. જેટલું મેં અહીં કરાવ્યું છે તેટલું મારે કમ્પ્લીટ જોશે. ઓકે બાળકો, બાય બાય બાળકો.